ધવલભાઈ ક્યાં ગામથી આવો છો? હું વડોદરાથી આવું છું. વડોદરાથી. આ બધું ફેમિલી જોડે? હા, ફેમિલી. હા. ટોટલ કેટલા જણા છો? અમે 17 જણ. હું તમારો ગાઈડ હતો, પ્રવીણ ગોસ્વામી. આપણે પેલા ગાઈડ નહોતું લેવું. હા. મેં કીધું તમને કે સામેથી બસો હું નાખી દઉં તમને ફેરવું, કારણ કે અજાણ્યા લોકોને ખબર ન હોય. હા. તો હું લઈ ગયો છું તમને ત્યાંથી બધી જગ્યા મેં બતાવી છે. પથ્થરની ખાઈથી શરૂ કર્યું હા, યસ. અને ત્યાંથી ગયા સીધા નીલમ અને માણેક તોપ બેનો જોઈ બધી. હા. અને ત્યાંથી નીલમ માણેક તોપ પછી હું લઈ ગયો હતો રાણીના મહેલ ઉપર. તો એ કમ્પ્લીટ સમજાયું? હા, બહુ સરસ સમજાવ્યું. હા. ત્યાંથી પછી બુદ્ધ ગુફા એટલે કે બંધ થઈ ગઈ હતી. બંધ છે. હા. ત્યાંથી આગળ ગયા આપણે અડીચડીની વાવ. હા. તો તમને બધું સમજાણું બોલ્યો એ? હા, સમજાય. કઈ રીતે બની, ક્યારે પાણી આવ્યું, બધું સમજ્યા ને તમે? ત્યાંથી હું આવ્યો અહીં નવઘણ કુએ. એ નવઘણ કુવાની માહિતી દીધી. ત્યાંથી અનાજના કોઠા અહીંની માહિતી દીધી. હવે ટાઈમ થઈ ગયો છે આપણે 6 વાગે ગમે એ રીતે ગેટે પહોંચવું પડે. એટલે 2 જગ્યા અત્યારે 2 કે 3 જગ્યા હું કાપું છું તમારી. એ કહીને જ કરું છું, એમને એમ નથી કરતો, કારણ કે એટલો સમય નથી રહ્યો તમારી પાસે. તો બધાને કેવું લાગ્યું જુનાગઢ? એકદમ મસ્ત, સરસ લાગ્યું. ગાઈડ જરૂરી છે કે નથી જુનાગઢ? હવે અમને ખબર પડી કે ગાઈડ જરૂરી છે, નહીં તો અમે તો આમ જોઈને બધું આવતા રહે, ખ્યાલ ના આવે શું ખબર છે શું નહીં. એટલે ગાઈડ કર્યો એ જરૂરી છે. અહીંયા ગાઈડ તો જરૂરી જ છે. ઓકે, તો બધા ખુશ થઈને જાવ છો ને અહીંથી? ઓકે, એકવાર બોલવાનું જય ગિરનારી. જય ગિરનારી.